પઈનો લાડકો રિયો એ તો નૈના પઈ આવે એટલે હું કરે પેલા વેલા કાલ તો દાંતમાં દાંત ભટકાડી દીધો તો ભાઈ. બાનું નામ ઈ કે બીજું પાડી દ્યો. જુઓ વિડિયો જુઓ. હા રોજ જોઈએ. હા ચલ ચણિયો. પેટ્રોલ લાવો છે દીનો કે મને લાગે ગુજરાતીમાં કોઈ દીને દીનો. સાડા 10 અને હર હર મહાદેવ મોજમાં અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. અને ભાઈ યસ અત્યારે સવારમાં એક જોરદાર સીન અહીંયા જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે પઈનો લાડકો રિયો તમે જોઈ શકો છો કે અહીંયાથી ઓમ વણાક લઈને એને ત્યાં ખોળામાં માથું રાખેલું છે ભાઈ. જોઈ લે જોઈ લે એને કેવું આમ અટેન્શન આપો મને તમે મને અટેન્શન પ્રિય પ્રાણી છે. હા મને Attention પ્રિય પ્રાણી. હા એને આમ મને માથામાં હાથ ફેરવો બાના ખોળામાં જઈને જ બેઠો હોય. હે? મારા ખોરામાં તો બહુ હોય. હા. હું બેઠી હોઉં ને એટલે આવીને ખોરામાં સુઈ જાય. હા એટલે તો કહું એ તો નૈના પઈ આવે એટલે હું કરે પેલા વેલા પગે લાગી લે પગે લાગી લે પછી મોઢે કાલ તો દાંતમાં દાંત ભટકાડી દીધો તો ભાઈ. એ તો ભટકાઈ ગયો તો બાકી પપ્પી ભર લે પપ્પી ભર લે. હા પપ્પી ભરવી હોય પેલા પપ્પી ભરવી હોય ને એટલે હડી દેહ હાથ ચોંટી જાય, મોઢે ચોંટી જાય. પેલા પપ્પી ભરવી હોય પછી પગે લાગવું હોય પગે લાગે પછી પગ પપ્પી તો ભરે ચાટી જ લે ઈ. પગે તો ચાટી જ લે. હા પગે ચાટે જોજો હમણાં ખાલી આવો 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 કોઈ નથી કોઈ અરે બાપ રે બાપ હું તો નકર કહીએ કે આવું કોક દી આવતી હોય. હા. તોય એટલે હા કોક દી મને આવું તો ખબર એક હોય ને હોય ભાઈ. હશે. કાલ નહીં અમે આવ્યા તો એને પપ્પાને નકર નયનને જ ચોટે. હા એટલે મને કાલે ચોટે. તમારે પેલા ઈ કે મને આને કાલ મળવા નયનને જવાનું ન મૂકી દીધો પણ. અને તમે અહીંયા તમે અંદર બેઠા બેઠા વાતું કરતા હતા ને તો અંદર કણસતો હતો પણ હા મને ખબર છે એને ખોલવું તો જાય છે બહાર નથી હા મોઢાવાળા. હા કાલ તો તમારી કમેન્ટ આવી જોરદાર બાનું નામ કે સુપર દાદી પાડતી હોય છે સુપર દાદી ઈ કે બા ને દાદાનો તો પ્રેમ જોરદાર છે ભાઈ હા, બાંધવાનો. બાતવાન. અરે ભાઈ તમારી તો કમેન્ટ એવી હારી હારી બધી હારી આવે કોમેન્ટ છે બધી બહુ મસ્ત તમારી દાદાની જ બધા છે એમ કે ક્યુટ છે ને એવું જ છે બાનું નામ ઈ કે બીજું પાડી દ્યો હું બીજું પાડું સુપર દાદી સુપર દાદી. હા લે બોલો મેં કીધું હવે આવડી ઉંમરે સુપર ના હોય હવે ભાઈ ન હોય. આવડી ઉંમરે તો હવે ગૌઢીબાજ કેવું પડે હે ગલતીમાં કહેવાય. ગલઢીબા કહેવાય ને ગલતીમાં જ કહેવાય ને. તમે છે ને ઓલું બોલતા હતા ને વિક્સ કી ગોળી લો ખીચ ખીચ જો કરો તો બધા દાંત કાઢે કે તો આ કે પછી બા બોલ્યા કે વિક્સ કી ગોળી લો વીસની જાહેરાત કરી છે. એ આવ્યું હતું. હાસ તો એમાં હવે તો કાજુ બદામ ખાવું એટલે ઓ બાપા બાપા હવે તો ભાઈ પૂરું થઈ ગયું ભાઈ કાજુ બદામ થી યાદદાસ્ત આવી જાય પાછી. હા યાર ખરેખર કાઈ જ નહીં. યાદદાસ્ત વહી ગઈ ને એટલી પાછી આવી જાય. હવે પૂરું થઈ ગયું ભાઈ હવે તો કાયમી પાછા કાજુ બદામ હાલે એ તો વાત છે. તો પછી મારી વહુ મારે પોતાની વહુ મને ખવડાવે છે. અચ્છા એ મને આમ વાટકો ભરીને હવારમાં દે. અચ્છા આજે દઈ દીધો કે હા આવી ગયો તો વાઈટ કો હા આવી ગયો ને. સરસ સરસ સારું ખાઓ ખાઓ હા હા હા. બરાબર જીવવું નથી હવે જાજુ. લ્યો બોલો આને તો જીવવું જ નથી હવે હવે. જીવવું મને નથી ગમતું. એવું ના હોય ભાઈ એ તમને જો ન ગમતું હોય ને તો જીવાડશે તો મૂકા હે ને તો મરશું નહીં. તો જીવા હે મારી તબિયતની વાત કરું તો મારી તબિયત ઓમ તો સારી જ છે બટ ઉધરસ શરદી આવું બધું બહુ જ છે હજી બરાબર છે તાવ જે ચડતો ઉતરતો હતો તો એ બંધ થઈ ગયો અને પ્લસ બીજી વસ્તુ ખાલી એક જ છે કે જે દવા ચાલુ છે ને એમાં ઉધરસની જ દવા છે તો એ ઉધરસ છે ને એ વધારે છે મને અહીંયા છાતીમાં કફ બહુ વધારે ભરાયેલો છે ને ઉધરસ એટલે કન્ટિન્યુ ઉધરસ આવે છે આ તો હું જ્યારે બોલતો હોય કાં તો સૂતો હોય ને ત્યારે જ બંધ હોય બાકી કન્ટિન્યુ ચાલુ જ હોય અહીંયા સરસ મજાના ઉપમા મળી ગયા છે આપણને સવારના નાસ્તામાં નાસ્તો તો ના કે આ જમણવાર જ ચાલુ થઈ ગયો છે અત્યારે જોઈ લો બધા અહીંયા નાસ્તો કરવા માટે બેઠા છે જમણવાર દાબડી રહ્યા છે કેવો ભાઈનો એક નંબર. તમારી છોકરી બનાવે પછી કઈ ઘટે હે? ઘટે નહીં. તો પછી એ અત્યારે બ્રંચ કરીએ છીએ એમ. હા 100% અને નૈનાભાઈ અત્યારે બનાવી દીધા છે ઉપમા કેવા બના બહુ મસ્ત બની. બહુ મસ્ત. મસ્ત બના ભાઈ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે જુનાગઢ ફેસની ટ્રીટમેન્ટ કરાવવા માટે અમારા લોકોની વર્ષોથી ત્યાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે સમજો સાહેબ ને કહે છે કે આમ આમ દાઢી આવે ને એવી રીતે ટેક કરી દે આમ આમ દાઢી સાહેબ સાંભળતા હોય તો કદાચ તમે સાંભળી લેજો સાહેબ તો કરે જ છે સાહેબ તો મહેનત કરે જ છે પણ ધીરે ધીરે ટ્રીટમેન્ટ્સની અસર આવે એક જ સાથે બધું ના થઈ જાય અચ્છા આ બધા સબસ્ક્રાઈબરો છે શું વાત કરો છો ક્યાંથી આવ્યા
નાની ગલીમાંથી જ આવ્યા. એવું છે એમ? શું નામ છે બધાયનું? મારું નામ હિમાંશુ. આરવ. સારું. હયાન. અયાન. હિમાંશુ. હિમાંશુ. શું વાત છે? હા, સબસ્ક્રાઇબર બધા જુઓ, વિડિયો જુઓ, હા રોજ જોઈએ. રોજ જુઓ. હા. શું વાત કરો? રોજ તો હું વિડિયો નથી મૂકતો. હે તમે જ્યારે પ્લેન વાળું નતું મૂકતું તમે? હે? પ્લેન વાળું નતું મૂક્યું? હા. દિવાળી વાળું. હા, બરાબર બરાબર. સરસ સરસ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. હા ને? સારું સારું, હાલો મહાદેવ. સારું હાલો ભાઈ, તો જાય છે, જવા માટે નીકળી ગયા છે ને. પૂજા કંઈક રસ્તામાં ગેમ રમવાનું કહેતી હતી, પણ હવે ખબર નથી પડતી કે શું રમવાનું. શું કહેતી હતી તું મને? યાદ કરતી હતી અને તે બ્લોગ લઈ લેવાનું ચાલુ કરી દીધું. 8 દિવસ પછી ફાઇનલી આજે તડકો જોવા મળ્યો છે. અને આ તડકો જોઈ લ્યો તમે, કેટલો સરસ લાગે છે. વાદળા એટલા સરસ લાગે છે. અને આમ જોઈ લો યાર, કેટલું સરસ લાગે છે. આમ શબ્દો નથી કંઈ, પણ આજે 8 દિવસ પછી જે તડકો જોવા મળ્યો ને, એટલી શાંતિ ફીલ થઈ છે. આ ગેમમાં એવું છે કે મારી વારી હશે, ઠીક છે, તો હું કોઈ બી વર્ડ આપીશ, બરાબર? તો એ જે વર્ડ હોય ને, તો તમને 5 સેકન્ડ મળશે. ફટાફટ એ વર્ડ ઉપર ગીત આવશે જો કે, બરાબર? લાઈક આપણે સોંગ પરથી જ કોઈ વર્ડ ચૂઝ કરીશું, ઠીક છે? ઓકે, તો એ વર્ડ આવી જવું જોઈએ એની અંદર 5 સેકન્ડની અંદર, નહીં તો તમે આઉટ. હા ચલ. ચણિયો. હાય રે મેરા ઘાઘરા. અરે ચણિયો પણ કીધું ચણિયો કેવી રીતે તો આવે? પછી એવું જ હોય ને. આજે ચણિયા ચોરી. મારો વારો પૂરો ચણિયા હતો. ચોરી. હા એવી રીતે. ઓકે, એવી રીતે જ છે ને. હા બસ એવી રીતે. ઓ, ચાંદ. ચાંદ કો દેખા બહાર આયા. 4 5 છુપા. એટલે હું યાદ કરતો હતો, પણ મને યાદ ના આવ્યું. ક્વિક આવું જોઈએ. what is this પણ યાર? મને ચાંદ તો કહી દીધો, મારે કેમ ગીત ગાવું? કારણ કે ચાંદ આવીને મને એ ચાંદ તો રેવા દે. પછી તો મારે કેવું આમાં મને આ તો શબ્દ જ ના. મસ્કો યાર. ગાડી. તને ચારે ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. જોરથી. એટલું ચાલે ને હવે એટલું. વીરા. નો વીરા તો વીરા તને ગાડી લઈ દો, ઓડી લઈ દો, વહી ના ફિર તો. એટલે ફ્લો માં આવી ગયું મારે. હા તો બોલ. વીરા લે. પેટ્રોલ હાલો. પેટ્રોલ. શું પેટ્રોલ? પેટ્રોલ ના હોય ચીન. પેટ્રોલ કયા ગીતમાં આવે? પેટ્રોલ સે ઉડા દૂંગા. આખલો આખલો. શું આખલો? ચિંતન. તું કોઈ સોંગ ઇમેજિન કર. એમાંથી કોઈ બી બોલ. અરે બાપ રે બાપ, આખલો. સોંગ હોય ને એમાંથી કોઈ વર્ડ બોલ. આખલો તો છે આવે. કોઈ ગીતમાં આખલો આવે ભાઈ. દીનો. ચલો. દીનો હાલો દીનો. દીનો મતલબ શું? દીનો. अभी कुछ दिनों से लग रहा है, દીનો હોય. कुछ दिनों से लग रहा અરે है. પણ તો તું દીનો કે તો મને લાગે ગુજરાતીમાં કોઈ દિનેશ નું નામ હશે દીનો. પાગલ. બેવ છે અક્કલના. દીનો પણ દીનો તો આવ્યું ને ગાઈસ, તો ભાઈ યાર બદલે. વૃક્ષ હાલો. અરે તને હા, ચાલ. કેમ નહીં સમજ પડતી કે? पेड़ चल पेड़. अरे મેન. पेड़. प्यास चल प्यास. હા If પ્યાસ. 1 પ્યાસ 2 પ્યાસ 3 प्यास 4 प्यास 5 આલ્યો હારી ગઈ ને. दिल की प्यास लगी. હારી ગઈ ને. ના પોતાના હારી બનાવેલા ગઈ. સોંગ નથી કીધું ભાઈ. હારી ગઈ બકા. हाँ, तो तू बोल ना. હા ચલ બોલ, મને તો નથી આવડતું. ચલે. भगवान बे वेवा छो. પણ તારે કહેવાનું હોય ને એ જ વસ્તુ. તેનું તੈਨੂੰ ਕੀ Oh, ਦੱਸਾਂ baby. ਮੇਰੇ ਲਈ ਸਾਥ. लगता मुझको हाय 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 देखे जब तू हाय 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 हाय. તો ભાઈ પવન બહુ જોરદાર છે, અને આજ પવનની સાથે સાથે અમે લોકો પહોંચી ગયા છે અત્યારે એસે કાયાકલ્પમાં. બરાબર છે. અમારો જેમ પવન આવતો હતો ને એમ અમે અહીંયા આવતા હતા. જોઈ છે એટલું મસ્ત બિલ્ડિંગ. તો ભાઈ અમારા ત્રણેય લોકોની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, અને તમને ફેસ ઉપર ગ્લો દેખાતો જ હશે ઓલરેડી.
બિફોર અને આફ્ટર તમે જોઈ શકો છો કે કેટલો બધો ફરક છે અમારા ફેસ ઉપર અને બધાય ચમકે છે લાઈ ચમકે અને આ તો બાપ અમારે ચમક જ થાય હે ચમકારી જ છે તું ભાઈ અને અત્યારે સરસ મજાનો ગ્લો લઈને પૂજા મિસ્ત્રી જે ચાલે છે એના કારણે સુરત દાદા પણ આમ બહુ પેલા થઈ જાય તો પછી તો બસ ભાઈ કંઈ નહીં તો અત્યારે જઈએ તો અમે ક્યાંક જમવા માટે તો પેલા જમી લઈએ અને તડકો તો બહુ જ વધારે છે અત્યારે સો ફર્સ્ટ પેલા જમવાનું છે ને જમીન પછી આપણે શાંતિથી કંઈક વાતચીત કરીએ ને શું જમવાનું છે પૂજા તો કંઈક હેલ્ધી જ ખાશે કારણ કે સ્કિન ટ્રીટમેન્ટ કરાવી છે એટલા માટે હે ને અને એમ બી હું હેલ્ધી શું હેલ્ધી ખાઈશ તું મને કહેતો ખરા સ્વામિનારાયણની ખીચડી ખાઈશ હા એ તો અધરવાઇઝ તો બીજો ઓપ્શન હોય હા તો જોઈ લઈએ ચલો લેટ્સ સી ઓ વાવ ક્યુટ લાગે આ તમે અહીં બારોબાર જ ઊભા હા તો શું વાત છે કેમ છે લગન વાળો ફોટો છે હા તો કેમ છો સરસ હેપી ન્યુ યર હેપી ન્યુ યર વાહ ભાઈ વાહ જોરદાર ઓ ભાઈ અહીંયા સેટ તો જો પડ્યા સેટમ સેટ થઈ ગયું કેટલા હાલા કેટલા સેટ કર્યા છો તો